હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ચૈત્ર નવરાત્રિનું ઘણું મહત્વ હોય છે. માટે આજે 8મા નોરતે વડોદરાના વિવિધ માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મંદિરોમાં મંગળા આરતી કરવામાં આવી હતી. હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ચૈત્ર નવરાત્રિનું ઘણું મહત્વ છે. માટે આજે 8મા નોરતે વડોદરાના વિવિધ માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મંદિરોમાં મંગળા આરતી કરવામાં આવી હતી. વડોદરા શહેરના માંડવી બહુચરાજી મંદિરમાં હોમ હવન સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જય મા અંબેના નાદ સાથે મંદિર પરિસરો ગૂંજી ઉઠ્યા હતા. દર્શન માટે માઈ ભક્તોનો અવિરત પ્રવાહ વહેલી સવારથી જોવા મળ્યો હતો. આજે એક તો સૌથી પહેલું તો આ વખતની જે નવરાત્રિ બેઠી છે એ નવરાત્રિ ભૌમ અશ્વિન યોગમાં બેઠી હતી અને આજે પણ બહુ શુભ યોગ છે. આજે પુષ્ય નક્ષત્ર છે અને અષ્ટમી છે. આ દિવસોમાં દૈવી શક્તિઓની જે તાકાત હોય છે, એની જે ઉર્જા હોય છે, એટલી બધી વધારે પડતી હોય છે કે સામાન્ય માણસ પણ સામાન્ય મંત્ર જાપ કરે તો એને એનું 4 ગણું ફળ મળતું હોય છે. અને આજે અષ્ટમીની ભીડભાડ એટલી બધી છે કે લોકો સવારથી એનો ધસારો વધી ગયો છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીના દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવે છે. આ વડોદરા શહેરમાં મેરડી માતાનું મંદિર આવેલું છે 4 દરવાજા વચ્ચે ને સવારથી 3:30 થી 4ના ગાળામાં પબ્લિકનો બહુ ઘસારો વધતો જાય છે. દર્શનનો લાભ લે છે પબ્લિકને. કોઈ અગવડતા પડે નહીં એવી શાંતિથી પબ્લિક દર્શન કરે એવું અમે આયોજન કરવામાં આવેલું છે. ને 10:30 થી 11માં અમે મંદિર તરફથી હવન રાખવામાં આવેલું છે. મહાપ્રસાદી સુખડી રાખવામાં આવેલી છે. 350-400 કિલોની સુખડી પ્રસાદીમાં રાખેલી છે. ભક્તોને કોઈ તકલીફ ના પડે. આઠમથી આજે મહત્ત્વનો દિવસ છે ને માતાજીનો રૂપમાં હવે શણગાર કરવામાં આવેલો છે. ભાવિ ભક્તો એનો દર્શનનો લાભ લે છે. જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે છે. એવી અમે પ્રાર્થના કરીએ ભક્તોની જેવી મનોકામના થાય એ માલડી માતા પૂરી કરે. અમે તો માતાજીના ભક્ત છે. મેં માતાજીના દર રવિવારે દર્શન માટે આવતા હોય છે ને આજે ખાસ માતાજીનો આઠમનો મહિમા છે એટલે અમે વહેલી સવારે માતાજીના દર્શન માટે આવ્યા છે. અને માતાજીમાં એટલી શ્રદ્ધા છે કે માતાજી બધાના કામો મનોકામના બધાને પૂર્ણ કરે છે અને માતાજીને બધાને ખૂબ આશીર્વાદ આપે છે. કેટલા વર્ષોથી આવો છો? અમે નહીં હોય તો અમે 5-7 વર્ષથી આવીએ છીએ. એટલે મારા સરની શ્રદ્ધાથી એના એ અમેરિકા યુકે ગયો છે એના થ્રુ અમે અહીંયા આટલા દર્શન માટે આવીએ છીએ. અમે તો માતાજીના આશીર્વાદ ફળે છે અને માતાજી બધાને આશીર્વાદ આપતા હોય છે એટલે બધા જ ભક્તો આવતા જ હોય છે દર્શન માટે. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે નવરાત્રિની આઠમ છે. આ નવરાત્રિના 9 દિવસ માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન વગેરે કરે છે અને મા બાળા બોચાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. નવરાત્રિના 9 દિવસ નવદુર્ગાનું પૂજન કરવામાં આવે છે. આ નવદુર્ગા માના 8મું સ્વરૂપ માનું એવા મહાગૌરીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આજના દિવસે કન્યા પૂજન કરવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. પૌરાણિક કથા અનુસાર જોવા જઈએ તો આજના દિવસે મા આદિશક્તિ ભગવતીએ ચંડમુંડનો સંહાર કર્યો હતો. જેથી કરીને આઠમનું પર્વ ખૂબ જ મહત્ત્વ છે એમાં. અને આજે મંગળવારને આઠમ હોવાથી એને દુર્ગાષ્ટમી કે મહાઅષ્ટમી તરીકે પણ ઉજવવામાં આવે છે. પ્રતિવાર્ષિકની જેમ બહુચરાજી મંદિરમાં પણ અષ્ટમીના હોમનું આયોજન કરવામાં આવે છે. નવચંડી યજ્ઞ શરૂઆત થઈ ગઈ છે. મંદિર સવારે 6:30 કલાકે ખુલી ગયું છે અને મંદિર રાત્રે 10 વાગે મંદિર બંધ થશે. તો તમામ ભાવિક ભક્તોને મારે એ જ વિનંતી કે આ જે અષ્ટમીનો જે લાહો છે એ દરેક ભક્તો આવે અને લે અને માના ધન્યતા પ્રાપ્ત કરે. એ જ માતાજીને પ્રાર્થના. બહુચર અંબે માત કી જય.